નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો તેમની જૂની યાદો ભૂલી નથી શકતા અને હંમેશા દુઃખી રહે છે, તો એ યાદો કેવી રીતે ભૂલવી, દુઃખને કેવી રીતે દૂર કરવું એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। આજકાલ સૌથી વધારે દુઃખી એ લોકો જોવા મળ્યા છે જે લોકો પોતાની જૂની યાદોને ભૂલી નથી શકતા। જેટલું પણ એ લોકો બોલવા માંગે છે, તેમને જૂની યાદો જ યાદ આવ્યા કરે છે। કેટલાક લોકો પૂછે છે કે કેવી રીતે ભૂલાવીએ એ યાદોને। એ યાદોના કારણે આજે પણ અમારું મન દુઃખી રહે છે। સૌથી પહેલાં તો એ વાતોને સમજીએ કે આવું કેમ થાય છે। બે પ્રકારના લોકોને મન વારંવાર યાદ કરે છે। એક તો એ જેમનાથી તમને વધારે પડતો પ્રેમ થઈ જાય, અને બીજા એ જેમણે તમને ખૂબ જ દુઃખ આપ્યું હોય। જ્યારે કોઈ માણસને આપણે એટલો પ્રેમ કરવા લાગીએ છીએ કે બીજા જેટલા પણ આપણી જિંદગીમાં લોકો છે, તેમની કિંમત એ માણસની આગળ ઓછી થઈ જતી હોય છે, તો આવો સંબંધ નિશ્ચિત દુઃખનું કારણ બને છે। કોઈ પણ વસ્તુ હદથી વધારે સારી નથી હોતી। જિંદગીમાં કોઈથી વધારે પડતું મનનું જોડાણ થઈ જવું એ પણ એક દુઃખનું કારણ બની શકે છે। કોઈ પણ ખાવાની ચીજ ભલે કેમ ના હોય, એ સ્વાસ્થ્ય માટે સારી પણ કેમ ના હોય, પરંતુ તેનો વધારે પડતો ઉપયોગ એ આપણા શરીરમાં ફાયદાની જગ્યાએ નુકસાન કરવા લાગે છે। વધારે પડતી કદર અને વધારે પડતો પ્રેમ એ પણ ક્યારેક સંબંધોમાં ઝઘડાનું કારણ બની જતો હોય છે। જ્યારે તમે બધા જ સંબંધો ભૂલાવીને કોઈ એક સંબંધની પાછળ પાગલ થઈ જાઓ છો, કોઈ એક માણસ પર નિર્ભર રહો છો, કોઈ એક માણસથી ઉમ્મીદ રાખો છો, અને એ જ માણસ તમારી ઉમ્મીદ પૂરી નથી કરી શકતો, ત્યારે દિલ તૂટી જાય છે। અને જેનાથી સૌથી વધારે પ્રેમ હોય છે, એનાથી જ નફરત થવા લાગે છે। યાદ રાખજો કે તમે કોઈ પણ વ્યક્તિની લાઈફને કંટ્રોલ નથી કરી શકતા। તમારી લાઈફ જ તમારા હાથમાં હોય છે। બાકી કોઈ પણ વ્યક્તિ ક્યારે શું કરે છે, ક્યારે તમને છોડીને જતા રહે, એ તમને ખબર પણ નથી પડવાની। તમે વિચાર કરો કે ખુદ તમારું મન, ખુદ તમારું દિલ પણ જો તમારું કહેવું નથી માનતું, તો બીજાનું મન તમારું કેવી રીતે માની શકે? જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? અને વધારે પડતી આવી ઉમ્મીદ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી પરેશાનીઓનું કારણ બને છે। યાદ રાખો કે આપણને દગો આપણી વધારે પડતી બીજા લોકોથી રાખેલી ઉમ્મીદોથી મળતો હોય છે। કારણ કે જ્યારે એ ઉમ્મીદો પૂરી નથી થતી, ત્યારે
અવશ્ય આપણને દગો જ મળતો હોય છે. જો મિત્રો યાદ રાખજો કે જીવનમાં જો તમારી પાસે એટલો બધો ટાઈમ હોય જૂની યાદો કરવાનો, એની જગ્યાએ જો તમારા ભવિષ્યમાં એ સમયને લગાવો તો જરૂર તમારા જીવનમાં પ્રગતિ થશે અને તમે પ્રગતિની દિશામાં આગળ વધશો. તો તમારું ભવિષ્ય, તમારો પરિવાર અને તમારું જીવન પણ જરૂર સુધરી જશે. એક ઓફિસના કર્મચારીઓને એવું લાગતું હતું કે આ માણસને કારણે આપણે આગળ નથી વધી રહ્યા. દરેક કોઈ માણસ એકબીજાને આગળ ના વધવાનું કારણ માની રહ્યા હતા. એટલા માટે એમની ઓફિસ આગળ નથી વધી રહી, કારણ કે જે કર્મચારીઓ હતા તે એકબીજાને પરેશાનીઓનું કારણ માની રહ્યા હતા. એક દિવસ તે ઓફિસના માલિકે કર્મચારીઓને કીધું કે આજે સાંજે હું તમને એક માણસ બતાવીશ, જે માણસના કારણે ઓફિસ આગળ પ્રગતિ નથી કરી રહી, અને આજે તમને છૂટ છે. એની સાથે તમારે જે કરવું હોય તે કરજો. દરેક કર્મચારી ખુશ થઈ ગયા અને તેઓ કહેવા લાગ્યા કે આજ તો હું એ માણસ સાથે બદલો જરૂર લઈશ, જે માણસે મને આટલું દુઃખ આપ્યું છે. એની કારણે હું આગળ નથી વધી રહ્યો, કંઈ કામ નથી કરી શકતો. સાંજ થતાં એ ઓફિસનો માલિક તે બધા કર્મચારીઓને એક મોટા હોલમાં લઈ ગયો અને કહ્યું કે આ જ માણસ છે જેના કારણે તમે આગળ નથી વધી રહ્યા. બધા જ કર્મચારીઓ સામે જોયું તો સામે એક અરીસો હતો અને એમાં તેઓ પોતાને જોઈ રહ્યા હતા. આપણે જ એ માણસ છીએ જે પોતાને દુઃખી કરી રહ્યા હોય છીએ, પોતાના જ વિચારોથી અને પોતાની જ ભાવનાઓથી. અને આપણે જ એ માણસ છીએ જે આપણા વિચારોથી અને આપણી ભાવનાઓથી અને આપણા આ દુઃખોથી આગળ નીકળી શકીએ છીએ. યાદ રાખજો કે જ્યાં સુધી તમે તમારા વિચારોને મોટા નહીં કરી શકો ત્યાં સુધી તમે આગળ નહીં વધી શકો. એટલા માટે હંમેશા પોતાના વિચારોને મોટા રાખો. કોઈ ખુશીનો મોકો હોય કે કોઈ ખુશીનો તહેવાર હોય, જો ચિંતા કરવાવાળા માણસને એ નિરાશામાંથી બહાર ન લાવી શકે તો એનો મતલબ કે એ માણસને ચિંતા ખૂબ જ થાય છે. જે લોકોને ચિંતા થતી હોય છે એ લોકોને કોઈ પણ કામમાં મન પણ નથી લાગતું. કોઈ પણ ખુશીનો મોકો, કોઈ પણ ખુશીનો તહેવાર, આવા લોકોનું મન હંમેશા ઉદાસ રહેતું હોય છે. જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી ના શકે એની સામે મૌન રહેવું જ વધારે સારું હોય છે. ઉતાર ચઢાવ આવ્યા પછી પણ જે માણસ તમારો સાથ નથી છોડતો એ માણસની હંમેશા કદર કરજો. લોકો માટે તમે ત્યાં સુધી જ સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરો છો. સૌથી પહેલાં તો કાલે શું થવાનું છે એ વિચારીને પોતાની આજને ખરાબ કરવાનું છોડી દો. કાલે શું થવાનું છે એ કોઈને ખબર નથી.
પરંતુ આજે અને આ પળમાં તમે શું કરી શકો છો એ વિચારવું જોઈએ. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખો કે પ્રોબ્લેમ દરેકના જીવનમાં, દરેકની ફેમિલીમાં છે. એટલા માટે ચિંતા કરવાના બદલે મસ્ત રહો અને સ્વસ્થ રહો અને હંમેશા ખુશ રહો. જો કોઈની કદર કરવી હોય તો જીવતા જીવ જ કરી લો, કારણ કે મર્યા પછી તો નફરત કરવાવાળા પણ રડી પડતા હોય છે. કોઈથી આશા રાખવી એ ખોટી વસ્તુ નથી, પરંતુ આપણે ભૂલ એ કરીએ છીએ કે આપણે ખોટા લોકો ઉપર આશા રાખતા હોઈએ છીએ. અમુક દુઃખો જીવનમાં એવા પણ આવતા હોય છે કે જે આપણો અવાજ પણ છીનવી લેતા હોય છે. જે વ્યક્તિએ પોતાની આદત બદલી દીધી તેની કાલ પણ બદલાઈ જશે, અને જે વ્યક્તિએ પોતાની આદત નથી બદલતા તેમની કાલમાં પણ જે આજ સુધી થતું આવ્યું છે તેવું જ થતું રહેશે. આપણી પાસે જે છે તેનો આનંદ લેવાની તો ત્યારે મજા આવશે જ્યારે આપણી પાસે જે નથી તેની ચિંતા કરવાની આપણે છોડી દઈશું. દરેક માણસને સારા સમજવાનું છોડી દો, કારણ કે દરેક માણસ એવા નથી હોતા જેવા તે બહારથી દેખાય છે. ઘમંડ માટે નહીં, પરંતુ ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. જૂઠ કોઈ પણ સંબંધનો અંત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે સત્ય આજ નહીં તો કાલે જરૂર બહાર આવે છે. જેવી રીતે ઉકળતા પાણીમાં પરછાઈ નથી દેખાતી, એવી જ રીતે પરેશાન મનમાં પણ સમાધાન નથી મળતું. એટલા માટે શાંત રહો, દરેક સમસ્યાનું સમાધાન જરૂર મળી જશે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.